તો આ તરફ અમદાવાદમાં બેફામ મહિલા કાર ચાલકે એક જીવ લીધો છે। નારણપુરામાં મોડી રાત્રે અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું। કાર ચાલક મહિલાએ ટક્કર મારતા આ યુવકનું મોત નીપજ્યું છે। અકસ્માત બાદ મહિલા કાર ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગઈ હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદના નારણપુરા વિસ્તારની આ ઘટના કે જ્યાં ગોઝારો અકસ્માત સર્જાયો। એક મહિલા કાર ચાલક જે નારણપુરા અમીકુંજ 4 રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, શું ઘટનાની વિગતો સામે આવી છે? કેટલા વાગ્યાની આ ઘટના છે? જે મહિલા કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગઈ છે તેની કોઈ ઓળખ થઈ ચૂકી છે કે નહીં? જે યુવકનો જીવ ગયો છે તે કોણ હતો? શું વિગતો? પ્રીતિ, અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હિટ એન્ડ રનની ઘટના ગઈકાલે રાત્રે બની હતી। નારણપુરા 4 રસ્તા પાસે અમીકુંજ સોસાયટીની બહારના જ વિસ્તારમાં આ ઘટના બની હતી, જ્યાં મહિલા કાર ચાલક છે તે ફૂલ ઝડપે આવતી હતી અને બાઇક ચાલકને અડફેટે લીધા હતા। જેમાં બાઇક ચાલક જે બાઇક ચલાવતો હતો તેનું સ્થળ પર જ મૃત્યુ થઈ ચૂક્યું હતું, જ્યારે એકને ગંભીર રીતે ઈજા થઈ છે, જેના કારણે તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। જોકે તે યુવકની હાલત પણ ખૂબ ગંભીર હોવાનું સામે આવ્યું છે। સમગ્ર બાબતને લઈને મહિલા કોણ હતી તે બાબતને લઈને તપાસ છે તે પોલીસ દ્વારા હવે શરૂ કરવામાં આવી છે, કારણ કે મહિલાએ અકસ્માત કર્યા બાદ અન્ય કોઈ ગાડી બોલાવવામાં આવી અને તે ગાડીમાં બેસીને ત્યાંથી સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી। જોકે પોલીસે તેની ગાડી જપ્ત કરી લીધી છે અને તપાસ છે તે મહિલાની શોધખોળ પણ શરૂ કરી છે। બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।